નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝ વિશે માહિતી મેળવી. તેની વિધાન, પ્રશ્નાર્થ અને નકાર વાક્ય રચનાઓને આપણે સમજી ચૂક્યા છીએ. ચાલો આજના લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝની અંદર આવતા કેન, શુડ, મે, માઇટ, મસ્ટ વગેરે શબ્દોમાંથી અમુક શબ્દોને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ છીએ કેન. કેન શકે છે, જે વર્તમાન રૂપ દર્શાવે છે. જેનો ઉપયોગ શું છે? હંમેશા વાક્યરચના જાણ્યા પછી ઉપયોગ જાણવો ખૂબ જ જરૂરી છે. તો કેનનો ઉપયોગ ક્યાં થશે? તો પહેલો ઉપયોગ છે કાર્ય કરવાની શક્તિ એટલે કે એબિલિટી દર્શાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, ફંક્શન વર્ડ્સની અંદર તમને આ શબ્દ કામમાં આવશે. એબિલિટી, ડિસ્ક્રાઇબ એબિલિટી, ક્ષમતા દર્શાવો, શક્તિ, સામર્થ્ય, કૌશલ્ય દર્શાવો. તો આપણે જ્યારે એબિલિટીનું વાક્ય બનાવવું હોય ત્યારે કેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે કાર્ય કરવાની શક્તિ, સામર્થ્ય, કૌશલ્ય અને આવડત દર્શાવે છે. શું? કેન શબ્દ. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ પહેલું છે, વિરાટ સારું ક્રિકેટ રમી શકે છે. તો જો ક્રિકેટ રમવાની એની પાસે એક શક્તિ છે, એની પાસે એક સામર્થ્ય પણ છે અને ક્રિકેટમાં અલગ અલગ ફટકા રમવા માટેની તેની પાસે કૌશલ્ય અથવા તો આવડત છે. તો માટે આપણે અહીંયા વાપરીશું કેન. તો વિરાટ કેન પ્લે ગુડ ક્રિકેટ. વિરાટ સારું ક્રિકેટ રમી શકે છે. બીજું છે, મોર સારું નાચી શકે છે. તો નાચવાની જે આવડત છે, જે કૌશલ્ય છે એ મોરની પાસે છે. એની કાર્ય કરવાની શક્યતા થઈ. કેન શું બતાવે છે? કાર્ય કરવાની ક્ષમતા દર્શાવે છે, શક્યતા દર્શાવે છે. તો પીકોક કેન ડાન્સ વેલ. આગળનું વાક્ય, ઘુવડ અંધારામાં જોઈ શકે છે. હવે આપણે અંધારામાં જોઈ શકીએ? હા, જોઈ શકીએ સાહેબ. આંખો બંધ કરો એટલે અંધારું દેખાય. હા, તો દેખાય. આપણે શબ્દ ક્યારે વાપર્યો? દેખાય. જોઈ શકીએ તો બોલીએ ને દેખાય. તો શું કહીએ? સાહેબ મને કંઈ દેખાતું નથી. કોઈ પૂછે કંઈ દેખાતું નથી, તો પછી કોઈ પૂછે શું દેખાય છે? કંઈ દેખાતું નથી તો શું દેખાય છે? કેમ કે સાહેબ કેમ કાળું કાળું દેખાય છે? તો એ કાળું કાળું એ દેખાય તો છે ને. તો કોઈ એમ કે મને કંઈ દેખાતું નથી, તે વાત ખોટી. હા, એને એ કાળો રંગ છે એવું ઓળખતા આવડતો નથી એવું કહી શકાય. પણ આપણે ઘુવડ છે એ અંધારામાં જોઈ શકે છે. ઓકે, એન આઉલ કેન સી ઇન ધ ડાર્ક. વાક્યરચના પ્રમાણે જ આપણે જઈ રહ્યા છીએ. જુઓ, પહેલાં કર્તા આવ્યું, પછી મોડલ વર્બ આવ્યો, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું અને પછી અન્ય શબ્દ આવ્યા. બરાબર. ચોથું વાક્ય જોઈએ. મારી માતા સારી રસોઈ કરી શકે છે. એ મમ્મીની આવડત છે, મમ્મીની શક્તિ પણ છે અને મમ્મીનું સામર્થ્ય પણ છે. જવાબ બને પહેલાં કર્તા તરીકે શું આવશે? મારી માતા એટલે કે માય મધર. પછી શકે છે એટલે આવશે કેન. અને પછી રસોઈ કરવી એ ક્રિયા છે એટલે કુક. અને સારું એ અન્ય શબ્દ વેલ. તો માય મધર કેન કુક વેલ. મારી માતા સારી રસોઈ કરી શકે છે. આગળનું વાક્ય જોઈએ. ઊંટ ઝડપથી રણમાં દોડી શકે છે. તો કોણ દોડી શકે છે? ઊંટ. તો ઊંટ થયું કરતા. શું કરી શકે છે? શકે છે એટલે દોડી શકે છે. શકે છે એટલે કેન, કારણ કે એની એ સામર્થ્ય થયું. ઊંટમાં એ સામર્થ્ય છે કે રણમાં ઝડપથી દોડી શકે. આપણે રેતીમાં દોડવા જઈએ તો આપણા પગ ખૂટી જાય. આપણે ઝડપથી દોડી શકીએ નહીં. પણ ઊંટમાં એ ઝડપથી દોડવાનું સામર્થ્ય છે. સામર્થ્ય આવ્યું એટલે કેન. તો કોણ દોડી શકે? ઊંટ. ઊંટનું અંગ્રેજી તો કેમલ. પછી તો કેન અને પછી દોડવું એનું અંગ્રેજી રન. બરાબર છે. પછી બાકીના શબ્દ ગોઠવતા જ આપણે ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. તો વાક્ય આવું બને છે. ધ કેમલ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ. સાહેબ, હું અંગ્રેજી બોલી શકું છું. હવે આટલું ભણ્યા પછી તો અંગ્રેજી આવડે છે. બરાબર છે. એટલે કોઈ કહે સાહેબ હું અંગ્રેજી બોલી શકું છું. સર આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો આવશે સર આઈ કેન સ્પીક ઇંગ્લિશ.
ચલો આ વાક્ય જાતે બનાવવાની કોશિશ કરજો. હં, પપ્પા હું વહેલા ઉઠી શકું છું. તો ફાધર પહેલાં મૂકો તો છેલ્લા મૂકો. ચલો સાહેબ છેલ્લે મૂકીશું. ઓકે, તો વાક્યની શરૂઆત થશે હું વહેલા ઉઠી શકું છું. તો હું શકું છું એટલે આઈ કેન. વહેલા ઉઠવું એટલે ગેટ અપ. સાહેબ ઉઠવું એટલે ગેટ અપ, વહેલા માટે તો અર્લી આવે. તો આઈ કેન ગેટ અપ અર્લી ફાધર. બરાબર છે, ક્લિયર? આ ઉપરાંત કેનનો બીજો પણ ઉપયોગ છે. શું બીજો ઉપયોગ છે? કાર્ય કરવાની રજા અથવા તો પરવાનગી, એટલે કે પરમિશન લેવા અથવા તો આપવા. આપણે જ્યારે કોઈની પાસે રજા લેવી હોય તો પણ, અને આપણે કોઈને રજા આપવી હોય તો પણ કેનનો ઉપયોગ થાય છે. થોડું વિગતે સમજીએ કે ક્યારેક કોઈ કાર્ય કરવાની રજા અથવા પરવાનગી લેવા કે આપવા મેને બદલે, જો મિત્રો મેને બદલે કેનનો ઉપયોગ થાય છે. આપણે કોઈ કામ કરવાની ક્ષમતા ધરાવતા હોઈએ અને બીજા કોઈની રજા લેવી પડે તેવું હોય ત્યારે શું આવે? મે આવે. ત્યારે કેન ના આવે. આપણે કામ કરવા માટે સક્ષમ હોઈએ અને આ કામ કોઈની રજા વગર કરી નાખતા હોઈએ તો એ કેન આવે. પણ આપણે કોઈ કામ કરવા માટે સક્ષમ હોઈએ અને ક્યારેક એ કામ કરવા માટે કોઈની રજા લેવી પડે તો એ મે આવે. બરાબર? એ આપણે મેનો ટોપિક આવશે ત્યારે વિગતવાર સમજીશું. પણ અત્યારે આપણે સમજી લઈએ કે મેને બદલે પણ ક્યારેક કેનનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. હું તમને એક સવાલ પૂછી શકું? હું તમને એક સવાલ પૂછી શકું? પ્રશ્નાર્થ છે આ છે ને, તો પ્રશ્નાર્થ વાક્ય છે ને. તો પ્રશ્નાર્થમાં શું હતું સાહેબ? તો સાહેબ પહેલાં મોડલ આવે, પછી કર્તા આવે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હા, તો અહીંયા મોડલ તરીકે શું આવશે? કેન આવશે. તો કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? બરાબર? કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? હું તમને એક સવાલ પૂછી શકું? સાહેબ તમે તો રોજ કેટલા સવાલ પૂછો છો ભણાવો ત્યારે. ઓકે, ચલો આગળનું વાક્ય જોઈએ. શું કહે છે કે કેનનું ભૂતકાળ કુડ થાય છે. કેનનું ભૂતકાળ શું થાય છે? કુડ થાય છે. તો મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે કે જ્યારે કેનનું વાક્ય આપણે ભૂતકાળમાં રજૂ કરવાનું હોય ને, ક્રિયા શકતા હતા એવું દર્શાવવું હોય ને, ક્રિયા કરી શકતા હતા એવું દર્શાવવું હોય ત્યારે કુડ વપરાશે. તો ચાલો હવે આપણે સેકન્ડ ટોપિક કુડને સમજી લઈએ. કુડ શકતો હતો અથવા તો શક્તિ હતી, એટલે કે ભૂતરૂપ દર્શાવે છે. તો ચાલો ઉપયોગ સમજીએ. ઉપયોગમાં શું છે કે કાર્ય કરવાની ક્ષમતા અથવા તો શક્તિ હતી તેવું દર્શાવવા વપરાય છે. મારે એવું કેવું હોય કે હું આ કામ કરી શકતો હતો તો કુડ. હું પેલું કામ કરી શકતો હતો તો કુડ. તેણી ગીત ગાઈ શકતી હતી તો પણ કુડ. ઓકે, એટલે કે ભૂતકાળમાં કાર્ય કરવાની શક્તિ હતી તેવું દર્શાવવા કુડ વપરાય છે. તો ચાલો એક્ઝામ્પલ જોઈએ. હું ઝાડ પર ચડી શકતો હતો જ્યારે હું નાનો હતો. અત્યારે તો નથી ચડી શકતા, પણ નાનો હતો ત્યારે ચડી શકતો હતો. તો વાક્ય આવી રીતે બને. આઈ કુડ ક્લાઇમ્બ ધ ટ્રી વેન આઈ વોઝ સ્મોલ. સાહેબ અહીંયા આઈ વોઝ સ્મોલ, આ તો ભૂતકાળ બતાવે. બસ ભૂતકાળના સમયની તો વાત છે કે ઝાડ પર ચડી શકતો હતો. એટલે ભૂતકાળના એ સમયને દર્શાવવા, ભૂતકાળના એ સમયની આપણી શક્તિ દર્શાવવા માટે શું વાપર્યું? કુડ. એટલે પહેલાં આવ્યું કર્તા, પછી આવ્યું કુડ, પછી ક્રિયાપદનો મૂળ રૂપ, અન્ય શબ્દ. બીજું વાક્ય છે 10 વર્ષ પહેલાં હું ક્રિકેટ રમી શકતો હતો. ક્યારે? અત્યારે રમે છે? હા, 10 વર્ષ પહેલાં હું ક્રિકેટ રમી શકતો હતો. તમે એક પાઠ પણ ભણીએ, આપણે તાનસેનનો પાઠ ભણી ચૂક્યા ત્યારે એ પાઠની અંદર પણ આવ્યું હતું કે હું સ્વામી કહે છે ને, ગુરુજી છે તાનસેનના એ કહે છે કે હું પહેલાં ગાતો હતો, હવે મેં છોડી દીધું છે એમ.
બરાબર. તો એણે કીધું હોત ને કે હું ગાઈ શકતો હતો, તો એ કહી શકે કે આઈ કુડ સિંગ વેરી વેલ. પણ અત્યારે ભૂલી ગયા હોય ને તો, પણ અત્યારે તો એ ભૂલ્યા નહોતા. બરાબર, પાઠની અંદર હતા જ ભૂલ્યા ને, એને ગાઈ બતાવ્યું હતું. ઓકે, આપણે આ વાક્યમાં ધ્યાન આપીએ. 10 વર્ષ પહેલાં હું ક્રિકેટ રમી શકતો હતો. તો 10 વર્ષ પહેલાં, અત્યારે નહીં, 10 વર્ષ પહેલાં એટલે ભૂતકાળ થયું. તો ભૂતકાળમાં આપણી ક્ષમતા હતી એવું બતાવવા માટે કુડ. તો પહેલાં આવશે કોની પાસે ક્ષમતા હતી? હું એટલે મારી પાસે. તો કહીશું આઈ. પછી કુડ આવશે, જે આપણું મોડલ વર્બ છે. પછી શું કરતા હતા? તો રમવું એ ક્રિયા છે, તો પ્લે. આઈ કુડ પ્લે. શું રમતા હતા? ક્રિકેટ. એ કર્મ થયું. અને બિફોર 10 યર એ અન્ય શબ્દ થયા. તો વાક્ય આખું આવી રીતે બનશે. આઈ કુડ પ્લે ક્રિકેટ બિફોર 10 યર્સ. બિફોર એટલે પહેલાં, 10 યર એટલે 10 વર્ષ. એ 10 વર્ષ પહેલાં હું ક્રિકેટ રમતો હતો. સાહેબ અહીંયા 10 વર્ષ છે તો 10 યર્સ ના આવે? હા, 10 વર્ષો નથી કીધું ને, વર્ષ જ કીધા છે એટલે. હા, સારો સવાલ થાય માઇન્ડની અંદર. અને ના થયો તો સાહેબે જ સવાલ પૂછ્યો છે કે 10 યર્સ નથી લખ્યું છે, 10 યર જ લખ્યું છે. કેમ? કારણ કે ગુજરાતીમાં 10 વર્ષ લખ્યું છે, 10 વર્ષો નથી લખ્યું, એટલા માટે. ઓકે, ચાલો, એક ખાસ નોંધ છે, આપણે ધ્યાનમાં લઈએ. નોંધ શું છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે ભણવાનું આવશે ને ત્યારે તમને આ ટોપિક કામમાં આવશે. કેનનું ભૂતકાળ શું થાય? કુડ. એટલે કે જો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચમાં કેન આપ્યું હોય તો આપણે ઇનડાયરેક્ટ શું બનાવી દેવાનું? કુડ. આપણે એક ઇનડાયરેક્ટનું વાક્ય જોઈએ. રવિ ટોલ્ડ ટીચર. રવિએ શિક્ષકને કહ્યું હતું દેટ કે હી કુડ ગેટ 95 માર્ક્સ ઇન ઇંગ્લિશ એક્ઝામ. હી કુડ ગેટ એટલે મેળવવું, અને હી કુડ ગેટ તે મેળવી શકતો હતો 95 માર્ક્સ 95 ગુણ ઇન ઇંગ્લિશ એક્ઝામ અંગ્રેજીની પરીક્ષામાં. તો ગુજરાતી કે કહું બને છે કે રવિએ શિક્ષકને કહ્યું હતું કે તે પરીક્ષામાં 95 ગુણ લાવી શકતો હતો. કેન કુડ ગેટ એટલે મેળવી શકતો હતો અથવા તો લાવી શકતો હતો. બરાબર. તો એની ભૂતકાળની શક્યતા કે સાહેબ પરીક્ષા લીધી નહીં ત્યારે હું માર્ક્સ લાવી શકતો હતો, તમે પેપર બરાબર તપાસેલું લાગતું નથી, એવી રીતે હોઈ શકે. ચાલો, ત્યારે સાહેબ આનો બીજો ઉપયોગ છે, જેમ કેનનો તો આ છે ને, ચાલો એ જોઈએ. તો બીજો ઉપયોગ જે છે એ આ મુજબ છે. વિનંતી એટલે કે રિક્વેસ્ટ સૂચવવા માટે. જ્યારે ફંક્શન વર્ડની અંદર તમારે છે ને રિક્વેસ્ટનું વાક્ય બનાવવાનું થાય ત્યારે તમે કુડનો ઉપયોગ કરી શકો છો. અને કે તે બનાવવાનું થાય તો છે આ રીતે કે બીજા પુરુષના પ્રશ્નાર્થ વાક્યમાં કુડ વિનંતી દર્શાવવા વપરાય છે. વાક્ય કેવું હોવું જોઈએ કે બીજા પુરુષ, સાહેબ બીજા પુરુષનું એટલે ખબર ના પડી, એટલે કે કર્તા તરીકે યુ આપેલું હોય. ખ્યાલ આવી ગયો? કર્તા તરીકે યુ આવી હોય અને એ પાછું વાક્ય પ્રશ્નાર્થમાં હોય અને એમાંય પાછી વિનંતી થતી હોય, તે વાક્ય કુડથી જ બને. જ્યાં કુડનો અર્થ કૃપા કરીને થાય છે. તો આવા વાક્યની અંદર કુડનો અર્થ શું થાય? કૃપા કરીને, મહેરબાની કરીને અથવા તો કૃપા કરીને. વાક્ય શેનથી શરૂ થવું જોઈએ? તો કે કર્તા તરીકે યુ હોવું જોઈએ, વાક્ય પ્રશ્નાર્થ હોવું જોઈએ અને વાક્યમાં વિનંતીનો ભાવ હોવો જોઈએ. આ 3 શરતનું પાલન થતું હોય તો વાક્ય કુડથી શરૂ થાય. ચાલો એક્ઝામ્પલ જોઈએ. કૃપા કરી તમે તમારી પેન મને આપશો. ભાઈ તું તારી પેન મને આપીશ, આપણે આપણા મિત્રને કહીએ છીએ ને. તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શરૂઆત મોડલ્સથી થશે. શરૂઆત આવશે કુડ, પછી બીજો પુરુષ છે તમે આપશો એવું લખ્યું છે એટલે યુ કર્તા તરીકે આવશે, અને આપવું એને અંગ્રેજીમાં કહેવાય ગીવ, અને મને આપશો એટલે મી, પણ તમારી પેન એટલે યોર પેન. તો વાક્ય કંઈક આવું બને છે. Could you give me your pen? તમે કૃપા કરીને તમારી પેન મને આપશો. ઓકે, ચલો વાક્ય નંબર 2 સમજીએ. મહેરબાની કરી એટલે કે કૃપા કરીને તમે આ સવાલ ફરીથી સમજાવશો. સાહેબ આમાં ખબર ના પડી, ફરીથી સમજાવો, તમે જે પૂછો છો ને બસ એને. તો એ વાક્ય પાછું કેસેમાં આવે? આમાં જ આવે. કેમ? સાહેબ તમે ફરીથી સમજાવો, તમે
કર્તા તરીકે આવ્યું. સમજાવશો પ્રશ્ન પૂછો અને પછી વિનંતી સાથેનો પ્રશ્ન કે સમજાવશો સમજાવશો એવું નહીં, સમજાવશો એટલો ભાવ છે. તો વાક્યમાં જવાબ આવવાનો છે. કુડ યુ એક્સપ્લેન ધીસ ક્વેશ્ચન અગેન? તમે આ સવાલને ફરીથી સમજાવશો? જુઓ, બંને વાક્યોમાં તમે જુઓ છો કે ક્રિયા કરનાર તરીકે યુ વપરાયો છે. બરાબર. બીજું, બંને વાક્ય પ્રશ્નાર્થ છે અને ત્રીજું, બંને વાક્યમાં વિનંતીનો ભાવ છે. માટે અહીં કુડ મોડલ ઓક્ઝિલરીસનો ઉપયોગ થાય છે. પછી તો આપણે મોડલ ઓક્ઝિલરીસની પ્રશ્નાર્થ વાક્યરચના જાણીએ જ છીએ. પહેલાં કોઈ પણ મોડલ ઓક્ઝિલરીસ વર્ડ આવે, ત્યારબાદ કર્તા આવે, ત્યારબાદ ક્રિયાપદનું મૂળરૂપ આવે અને એના પછી અન્ય શબ્દ જે કયો આવે. ઓકે, એ તો આવડે જ છે તમને. એક નોંધ જોઈએ કે આવા વાક્યમાં કુડ પછી તરત જ યુ આવે છે. જે પણ આવા વાક્ય હોય એમાં કુડ પછી તરત શું આવે? યુ આવે છે. એક ખાસ નોંધ એ છે કે કેન અને કુડના વાક્યોમાં હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. આપણે જોઈ ચૂક્યા હતા ગયા લેક્ચરમાં કે જ્યાં પણ મોડલ ઓક્ઝિલરીસ આવશે ત્યાં આપણે ક્રિયાપદનું મૂળરૂપ જ લખવાનું. તો અહીંયા આપણે કેન અને કુડ આ બે શબ્દ જોયા, તો બંનેમાં પણ શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. કેનવાળા વાક્યમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ અને કુડવાળા વાક્યમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. ચલો આગળનો હજી એક શબ્દ સમજી લઈએ. એ શબ્દ છે મે. MAY, મે. મે એટલે પણ શું બતાવે છે? શકે છે, શક્યતા બતાવે છે. અને એ પણ વર્તમાન રૂપ. સાહેબ તો પછી કેન અને મે અલગ કઈ રીતે પડે? તો ચાલો એને પણ ઉપયોગ દ્વારા સમજી લઈએ. તો મેનો ઉપયોગ શું થાય છે? તો કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં જ્યારે અન્યની પરવાનગી એટલે કે પરમિશન લેવી પડે ત્યારે મે વપરાય. જેમ કે આપણે પાણી તો પી શકીએ છીએ, આપણે બધા જ પાણી પી શકીએ છીએ, બરાબર છે. તો વી કેન ડ્રિંક વોટર, આપણે પાણી પી શકીએ છીએ. પણ જો ચાલુ ક્લાસે તમે બેઠા હો અને તમારે સાહેબની સામે પાણી પીવું હોય અથવા તો પાણી પીવા માટે બહાર જવું હોય તો તમે એમને સાહેબને પૂછ્યા વગર જઈ શકો ખરા? ના, ન જઈ શકાય. અને એટલા માટે ત્યાં તમારે એમની પરવાનગી લેવી પડે. તમારી પાસે ક્ષમતા છે, તમે એ શક્યતા ધરાવો પણ છો, ક્ષમતા ધરાવો જ છો, તમે એ કરી પણ શકો છો, પણ ત્યાં તમારે પરવાનગી લેવી પડે છે. માટે ત્યાં શું વપરાય છે? મેં તમે ક્લાસમાં જ્યારે સ્કૂલો ચાલુ હતી ત્યારે શું બોલતા હતા? મે આઈ કમ ઇન સર અથવા તો મે આઈ કમ ઇન મેડમ બોલતા હતા કે નહીં? મે આઈ કમ ઇન સર, બરાબર સમજો. મે આઈ કમ ઇન સર, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. અથવા તો ટીચર હોય તો શું બોલતા? મે આઈ કમ ઇન મેડમ. ઓકે, જે બોલવાનું હતું સાચું જણ મેં અહીંયા તમને આપેલું છે, તમે જે બોલતા હોય. માય કમ ને મે આઈ, માય કમ નહીં, મે આઈ કમ. ઓકે, એ તમે શબ્દ બોલી ચૂક્યા છો, એ મોડલનો જ ભાગ છે. ઓકે, ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઉદાહરણ નંબર 1, હું તમને મદદ કરી શકું. જો આમ તો આપણે કોઈને મદદ કરવા માટે સક્ષમ હોઈએ પણ એની રજા લઈને એની મદદ કરવી પડે, એમને મદદ કરાય નહીં. અને એટલા માટે અહીંયા આવશે મે વડે વાક્ય. વાક્યરચના જાણીએ છીએ. પ્રશ્નાર્થ વાક્યરચનામાં પહેલાં મોડલ વર્બ્સ જે પણ હોય એ મોડલ ઓક્ઝિલરીસનો જે શબ્દ હશે એ આવશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ અને પછી અન્ય શબ્દ. તો હું તમને મદદ કરી શકું છું એની અંદર કરનાર તરીકે હું છે એટલે કરતા આઈ બનશે. મદદ કરવી એને હેલ્પ કહેવાય, ક્રિયાપદનું મૂળરૂપ આવશે. અને એ આપણે મદદ કરવા માટે સક્ષમ તો હોઈએ પણ રજા માંગીએ છીએ એટલે મે પહેલાં આવશે. તો મે આઈ હેલ્પ યુ. આગળનું બીજું વાક્ય છે, સાહેબ હું બહાર જઈ શકું. જો આપણે ક્લાસમાં બેઠા હોય તો બહાર જવું એમને ના જવાય સાહેબની રજા વગર. હા, સાહેબ ના હોય તો તમે એમને આટા ફેરા કરો, રિસેસ પડે ત્યારે તમે બહાર જઈ આવો, અંદર આવો, કોઈ વાંધો નહીં. તમારી પાસે એક ક્ષમતા છે, એ આવડત છે, એ સામર્થ્ય પણ છે, પણ સાહેબ આવી જાય પછી ન બોલી શકે, તમારે રજા લેવી જ પડે. અને એટલા માટે તમે જ્યારે રજા લો ત્યારે શું કહો છો? આવું વાક્ય બોલો છો, મે આઈ ગો આઉટ સર, મે આઈ ગો ટુ ડ્રિંક વોટર સર, સાહેબ હું પાણી પીવા જઈ શકું, વગેરે. એક વાક્ય હજી જોઈ લઈએ.
હું તમને એક સવાલ પૂછી શકું? આમ તો આપણે સવાલ પૂછવા માટે સક્ષમ છીએ, પણ કોઈને સવાલ પૂછવો તો આપણે રજા માંગવી પડે, અને એ રજા માંગી ત્યારે વાક્ય આવું બને, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. સાહેબ જે તે કેન કુળમાં ઉપયોગ હતા એ સિવાય બીજા ઉપયોગ ખરા? હા, તો હવે ખબર પડી ગઈ કે મેથી રજા માંગવા થાય. હા, બીજું છે ને શું? તો બીજો ઉપયોગ પણ છે મેનો, અને એ આ મુજબ છે, નજીકના સમયમાં કોઈ ક્રિયા બનશે તેની પોસિબિલિટી, સંભાવના કે અનુમાન દર્શાવવા માટે મે વપરાય છે. કે ટૂંકના આવનારા સમયની અંદર કોઈ ઘટના ઘટિત થશે એવું આપણને લાગે, જો થશે જ એવું નહીં કીધું, પણ થશે એવું લાગે, એની આપણને સંભાવના લાગતી હોય, અથવા તો આપણે એવું અનુમાન લગાવતો હોઈએ કે આવું બનશે, ત્યારે શું આવે છે? પોસિબિલિટી આવે છે. અને આવી પોસિબિલિટી હોય ત્યારે મોડલ ઓક્સિલરીસનો એક જ શબ્દ મેં તમારી મદદે આવશે. એ શું છે? ચલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પેલું વાક્ય છે, આકાશ વાદળ છાયું છે, વરસાદ આવી શકે છે. જો આકાશ વાદળ છાયું હોય ત્યારે વરસાદ આવે જ એવું નક્કી ના હોય. આપણે વાક્ય એવું કેવું છે કે વરસાદ આવી શકે. બહુ જ કાળા વાદળ હોય તો આપણે કહીએ ભાઈ છત્રી લો, કેમ કે વરસાદ આવી શકે, આવશે જેવું આપણે ગેરંટીથી ના કહીએ, બરાબર? તો એ ગેરંટીથી ના કહેવાનું હોય ત્યારે શું વપરાય? મે. તો ધ સ્કાય ઇઝ ક્લાઉડી, ઇટ મે રેન ટુડે. આજે વરસાદ આવી શકે છે. ઓકે, અહીંયા ગુજરાતીમાં આજે શબ્દ ઉમેરવાનો રહી ગયો છે, તમે લખો ત્યારે ઉમેરી દેજો કે આજે વરસાદ આવી શકે છે. ઓકે, ચલો વાક્ય નંબર 2. રવિ અભ્યાસમાં નબળો છે, તે પરીક્ષામાં નપાસ થઈ શકે છે. તો અભ્યાસમાં નબળો છે એટલે નપાસ થવો જોઈએ એવું ના હોય, પણ થઈ શકે એવી આપણી માન્યતા છે, આપણું અનુમાન છે. તો રવિ ઇઝ વીક ઇન સ્ટડી. વાક્ય કેવું બનશે? રવિ ઇઝ વીક ઇન સ્ટડી. પછી આપણું મોડલનું વાક્ય આવશે, હી મે ફેલ ઇન ધ એક્ઝામ. તો કર્તા તરીકે હી, પછી મોડલ વર્બ મે આવ્યો, ક્રિયાપદ આવ્યું ફેલ, અને ઇન ધ એક્ઝામ અન્ય શબ્દ, બરાબર. ત્રીજું વાક્ય છે, તે શાળામાં આવી શકશે નહીં. આ નકાર વાક્ય રચનાનું એક વાક્ય આવી ગયું. તો પહેલાં કર્તા, પછી મોડલ વર્બ, પછી નોટ, પછી ક્રિયાપદનો મૂળ રૂપ. ઓકે, તો વાક્ય કંઈક આવું બને છે, હી મે નોટ કમ ટુ સ્કૂલ. એક વાક્ય હજી જોઈએ, સિદ્ધિ બીમાર છે, તે પ્રવાસમાં આવી શકશે નહીં. ફરી પાછું નકાર વાક્ય, આવી શકશે નહીં. કોણ? તે એટલે સિદ્ધિ. તો પહેલાં સિદ્ધિનું એક વાક્ય આવશે કે સિદ્ધિ ઇઝ સિક, સિદ્ધિ બીમાર છે. અને પછી કર્તા તરીકે તે એટલે સિદ્ધિ, તો સી. પછી મોડલ વર્બ્સ મે, પછી નોટ, પછી આવવું એટલે કમ. ઓકે, તો વાક્ય આવું બને છે, સિદ્ધિ ઇઝ સિક, સી મે નોટ કમ ઇન ટૂર. તેની પ્રવાસમાં આવી શકશે નહીં. મોડલ વર્બ્સની અંદર મેનો એક ત્રીજો પણ ઉપયોગ છે, અને એ ઉપયોગ છે શુભેચ્છા, એટલે કે બેસ્ટ વિશિસ કે આશીર્વાદ દર્શાવવા માટે. સાહેબ એક મનમાં સવાલ છે, પૂછું કે જ્યારે એવું કહીએ કે મે આઈ કમ ઇન સર, ત્યારે સાહેબ તરીકે તમારે જો જવાબ આપવો હોય તો શું કહેશો? તે ટૂંકમાં મોડલ વર્બ સાથેનો જવાબ થશે યસ યુ મે. હા, તમે આવી શકો છો. અથવા તો પછી નકાર બનાવવો હોય તો નો યુ મે, તમે આવી શકશો નહીં. કેમ? હવે લેક્ચર પતવા જાઓ, અંદર વાંધો જોડે જાઓ પાછા, પીટી લેક્ચર જ છે પછીનો, રમો બહાર, બની શકે એવું કે. ત્રીજો એક ઉપયોગ છે આ મેનો, કોઈને શુભેચ્છા આપવી હોય, એટલે કે કોઈને બેસ્ટ વિશિસ કે કોઈને આશીર્વાદ આપવો હોય ત્યારે પણ મેનો ઉપયોગ થાય છે. ચાલો એના ફટાફટ એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. તો પહેલું ઉદાહરણ છે, તમારી યાત્રા શુભ રહો. તો મે યુ હેવ હેપી જર્ની. તમારી યાત્રા ખુશમય રહો, તમારી યાત્રા શુભ રહો. બીજું વાક્ય છે, તમે પરીક્ષામાં સફળતા મેળવો. તમે પરીક્ષામાં સફળતા મેળવો. તો મે યુ ગેટ સક્સેસ ઇન ધ એક્ઝામ. સાહેબ આ તો વાક્ય પ્રશ્ન નથી, તો એ મોડલ વર્ડ્સ આગળ આવે છે. હા, એ તો કોઈ છે, એટલે તો આ ત્રીજો પોઈન્ટ મૂક્યો છે કે જ્યારે કોઈને શુભેચ્છા સંદેશ આપીએ અથવા તો આશીર્વાદ આપીએ ત્યારે વાક્યની શરૂઆત આપણે મેથી જ કરવાની. સાહેબ આ તો તમે બેનને વાક્ય તો શુભેચ્છાના કીધા છે, તો ચાલો આશીર્વાદના વાક્ય જોઈ લઈએ.
તમે લાંબુ જીવન જીવો અથવા તો તમે દીર્ઘાયુ બનો. તો મે યુ લીવ લોંગ. મે યુ લીવ લોંગ. બસ પ્રશ્નાર્થ વાક્યરચના જેવું જ છે. પહેલાં આવશે મોડલ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મોઢું, પછી અન્ય શબ્દ. પણ ખાલી અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું નથી. કેમ કે શુભેચ્છા અને આશીર્વાદ છે એટલે. ઓકે, એક વાક્ય હજી લઈએ. તમે તમારા જીવનમાં ખૂબ ખુશ રહો. તો તમે ખુશ રહો, તો યુ બી હેપી ઇન યોર લાઈફ. તમારા જીવનમાં, બરાબર. તમારા જીવનમાં એટલે ઇન યોર લાઈફ. રહો શું છે? આશીર્વાદ છે. તો મેથી વાક્ય બનશે મે યુ બી હેપી ઇન યોર લાઈફ. તો હમણાં મેરેજ સિઝન છે, કોઈને મેરેજ તમારા કુટુંબમાં કોઈને થયા હશે ત્યારે જે પેલું કાર્ડ લઈને જાઓ ને એની પર આવું લખી નાખવાનું, મે યુ બી હેપી ઇન યોર લાઈફ, અથવા તો મે યુ ગેટ સક્સેસ ઇન યોર લાઈફ. આવું લખી શકાય, મે યુ ગેટ સક્સેસ ઇન યોર હેપી મેરેજ લાઈફ. તમે તમારા ખુશમય લગ્ન જીવનમાં ખૂબ જ સફળતા મેળવો. ઓકે, તો આ બધા બેસ્ટ વિશિસ છે, શુભેચ્છાઓ છે. તમને પણ શુભેચ્છાઓ કે તમે પણ ફટાફટ મોડલ વર્બ્સને તૈયાર કરી લો. તો યુ મે સક્સેસ ઇન મોડલ વર્બ્સ. ઓકે, તો ફરી પાછા આવતા લેક્ચરની અંદર કંઈક નવું જોઈશું, નવા શબ્દોને નિહાળીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.